આજે ગાજરનો હલવો આપણે તૈયાર કરીશું। સૌપ્રથમ આપણે ગાજરને છીણી દઈશું। 250 ગ્રામ ગાજર લઈશું અને એને બરાબર છીણી દઈશું। ગાજરનો હલવો ગાજર બરાબર છીણી દેવા પડે। ગાજર છીણીને તૈયાર છે। જુઓ ગાજર છીણી દીધા છે 250 ગ્રામ ગાજર। હવે પછી આપણે હલવામાં નાખવા માટે 500 ગ્રામ દૂધ જોઈશે, ખાંડ જોઈશે, સાથે સાથે બદામ અને કાજુ, સૂકી દ્રાક્ષ આ બધું જોઈશે। ઘી પણ જોઈશે। સૌપ્રથમ ઘી નાખીશું। આપણે ઘી નાખીશું જરૂરિયાત મુજબ 2 ચમચી શરૂઆતમાં નાખીશું। જરૂરિયાત મુજબ 2 ચમચી ઘી નાખ્યું છે। હવે ગાજરનું છીણેલા ગાજર નાખીશું। છીણેલા ગાજર નાખીએ છીએ આપણે। છીણેલા ગાજરને બરાબર તવીથાથી શેકાવા દેવાના છે। બરાબર શેકાઈ રહ્યા છે ગાજર। છીણેલા ગાજરને બરાબર ઘી સાથે ભેળવી રહ્યા છીએ આપણે। હવે પછી દૂધ નાખીશું। જે દૂધ આપણે લીધું હતું તે દૂધ આપણે એમાં મિક્સ કરીશું। હવે બરાબર એને નાખી દઈશું। છીણેલા ગાજર સાથે દૂધ ભળી ગયું। હવે બરાબર એને મિક્સ કરી દઈએ। તવેથાની મદદથી બરાબર મિક્સ કરી રહ્યા છે। બરાબર મિક્સ કરી રહ્યા છે। ગાજર, ઘી અને દૂધ ત્રણેયને બરાબર મિક્સ કરી દીધું છે। તવેથા વડે હલાવીને બરાબર મિક્સ કર્યું છે। આપણે રેસીપી ગુજરાતમાં ગાજરનો હલવો બનાવી રહ્યા છીએ। ગાજરનો હલવો બની રહ્યો છે। એને હવે ધીમા તાપે શેકાવા દઈશું, ચડવા દઈશું। ધીમા તાપે એને ચડવા દેવું પડશે। ગાજરને બરાબર દૂધ સાથે મિક્સ થવા દઈશું અને લગભગ અડધો કલાક જેટલું એને શેકાવા દઈશું દૂધની સાથે। દૂધ સાથે આપ માવો પણ ઉમેરી શકો છો, પરંતુ માવો ઉમેરવો એના કરતાં દૂધ થોડુંક વધુ નાખો તો સારું। અને આ રીતે ગાજરનો હલવો આપણે તૈયાર કરી રહ્યા છીએ। અડધા કલાક પછી આપણે બીજી બધી વિવિધ વસ્તુઓ ઉમેરીશું, જે આપણે જોશો। આ રીતે ગાજરનો હલવો તૈયાર થશે। હલવો તૈયારી તરફ જઈ રહ્યો છે। હવે બરાબર શેકાઈ ગયું છે। ગાજર દૂધ સાથે બરાબર મિક્સ થઈ ગયું છે। હવે ગાજર અને માવો બંને મિક્સ થયા છે। હવે આપણે થોડી ખાંડ નાખીશું। જરૂરિયાત મુજબની ખાંડ નાખીએ। ખાંડ નાખીને તેને મિક્સ કરી દઈએ બરાબર મિક્સ કરીશું જરૂરિયાત મુજબ। હવે આપણે હલવો તૈયાર થઈ રહ્યો છે। સૂકી દ્રાક્ષ નાખીશું ઉપર, સાથે સાથે કાજુ અને બદામ, છીણેલા કાજુ અને બદામ પણ નાખી દઈશું। આપણો હલવો
તૈયાર થઈ રહ્યો છે. એને મિક્સ કરી દઈશું બરાબર. બરાબર ટેસ્ટી હલવો થઈ રહ્યો છે. બરાબર ટેસ્ટ સાથેનો હલવો બની રહ્યો છે. એને મિક્સ કરી દીધું. ગરમા ગરમ હલવો તૈયાર થઈ ગયો છે. જુઓ, આ રીતે ગરમા ગરમ હલવો તૈયાર થઈ ગયો છે. ગાજરનો હલવો આપણે બનાવ્યો છે. રેસીપી ગુજરાત ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આગળ ફોરવર્ડ કરો. વધુને વધુ મારો આ વિડીયો શેર કરો મિત્રો. અને આવા જ બીજા કેટલીક વાનગીઓ સાથે અમે પરત ફરીશું. થેન્ક્સ, બાય.